શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જ છો? તો આપણે અત્યારમાં તો તૈયાર થઈ ગયા છીએ, શ્રીમતમાં જવાનું છે એટલે. ને આજે આવ્યા છે મહેમાન, તો આપણે ભજીયાનો પ્રોગ્રામ ગોઠવેલો છે. બનાવશે ભજીયા ને આપણે જવાનું છે શ્રીમતમાં. હું આવી ગયો છે કારખાનેથી, કેમ કે ઘરે કોઈ છે નહીં. ભજીયા બનાવવાના છે મારે, દિવ્યાની જવાના છે શ્રીમતમાં. મહેમાન આવેલા છે એટલે ભજીયા બનાવવા છે. ધીમો ધીમો વરસાદે પણ શરૂ છે એટલે ચોમાસાની ભજીયાની કંઈ વાત જ અલગ હોય, કેમ કે બહુ મજા આવે ચોમાસામાં ભજીયા. ને આજે મરચા છે મરચા એને બધા કરી નાખ્યા છે, શેપી નાખ્યા, ખમણી નાખ્યા છે. થોડાક બટાટા ખમણ્યા છે અને આવું બધું છે. તૈયાર કરી દેતી જાવ ને તમને બધા. તો ફેમિલી, હવે આપણે બાંધવાનો છે ભજીયાનો ડોયો. તેલે પણ ગરમ થવા મેકી દેશે. તો જો લીંબુ એટલે સોડા ખાંડ નાખીને લીંબુનો રસ નાખીને એટલે આવી રીતના પીણાથી જાય એટલે લોટ ફૂટી જાય, પછી આમ હલાઈ નાખવાનું. તો હવે નાખી દઈશું લીલા મરચાં. લીલા મરચાં નાખ્યા છે. હવે બટાટા નાખી દેવા. હવે નાખી દેવા આપણે કોથમરી થોડી. જોતા પૂરતી આપણે નાખવાનું છે મીઠું. હવે નાખશે પાણી. તો ફેમિલી, ડોયો થઈ ગયો છે તૈયાર અને તેલ પણ આવી ગયું છે. બનાવવા ન પડે ને, મહેમાન આવે તો હું વહી જાઉં ને. મહેમાનને કામસોર કહેવાય ને? શું કહેવાય? કામસોર કાંઈ નહીં, કામસોર જ કહેવાય. તો મને મજા નથી એટલે એને કરતો બનાવી નહીં ખાવ. તમને ફોન ન કરો તમે આવો એમ. આ ખાલી અહીં ઊભા ઊભા ભજીયા જ બનાવવાના છે. ઊભા ઊભા પગ દુખે. ઊભી તો ખાવી નહીં દે. એ તમારે બેહું છે, આ તમને બધું તૈયાર કરી દઉં ને એમ. તેલ આવી ગયું છે ને, બનાવવા મળી ભજીયા. ખોટી વાર લગાડવી નહીં. તારે બનાવવાના છે, મેકવાના છે? મારે હેરખા થાય નહીં ને ગોળ. હાલ તો હું મળું બનાવવા. તો હવે ભજીયા મેકવાનું કરી દીધું છે શરૂ, કેમ કે તેલ પણ આવી ગયું છે અને કોઈ છે નહીં એટલે વ્લોગિંગ હું શૂટ કરું છું ને ભજીયા હું બનાવું છું. આવો વારો આવે કોઈ ન હોય ને, અને એમાંય મહેમાન આવી જાય ને ઘરે કોઈ ન હોય એટલે આપણો આવી રીતનો વારો પડી જાય. થોડો થોડો પવન આવે છે. આવી રીતના કંઈક ભજીયા બને છે. અને દિવ્યાની વહી ગયા છે શ્રીમત છે ગામમાં, ત્યાં. અને વૈદ્યો છે હું એકલા. બાની છે પણ એ નીચે રોટલા બનાવે છે. એક કાણ આપણે મેકી દીધો છે એટલે ભજીયા. તો હવે હલાવશું અને ધીમે ધીમે. આપણને બહુ ફાવે તો નહીં આવું બધું કામ પણ કરવું પડે. નાનો ગેસ હોય ને એટલે વાર લાગે થોડીક પાકતા. ને ફૂલા તો છે, થોડા થોડા ગોળ પણ બીના છે. પાકી જશે હવે એટલે આને લઈ લેવું આપણે. હા, તો હે ને મંદિરે ભજીયા ધરી દીધા છે ને. હવે આપણે ટેસ્ટ કરશું કેમ છે, કેમ નહીં. ખારા મોળા બરોબર છે, કંઈ નાખવું પડે એવું છે નહીં. એકદમ મસ્ત બન્યા છે. મહેમાન આવી ગયા છે બાગુબેનની. જય માતાજી બાગુબેન. અમારા હાર્દિકભાઈ બેઠા છે. કોરડા ગયેલા હતા દર્શન કરવા. હોય આવા દર્શન કરી.
દર્શન કરીને એવા ને હવે બેહવાનું છે જમવાની તૈયારી બધી થઈ ગઈ છે. તો ફેમિલી મહેમાન પણ એને બપોરા પાણી કરી પછી એ જશે ઘરે, કેમ કે આપણે ગરમ ગરમ ભજીયા બનાવ્યા હતા એટલે મજા આવી ગઈ હતી બપોરે. અને જ્યારે સાંજ પડી ગઈ હું આવી ગયો ધાબા ઉપર કારખાનેથી આવ્યો છું અને દિવ્યાની રસોઈ બનાવે છે નીચે. તો આપણે શ્રીમતમાં ગયેલા હતા મહેમાન પણ વૈયા ગયા ને જો આપણે આવીને રસોઈ પણ બનાવી નાખી. બાજરાના રોટલા બનાવ્યા અને ડુંગળી બટેકાનું શાક. આપણે બીજું કંઈ તો કામ હોય ને, આપણે જો ઘરનું આવું નાના મોટી કામ હોય એ કરવાનું હોય, આપણે ન હોય તો બહાર રસોઈ કરી નાખીએ. તો ફેમિલી વાળું પાણી કરીને થઈ ગયા છે એકદમ ફ્રી અને બધા પોતપોતાનું બીજું કામ કરે છે, વાસણ ના છે તે છે બધું. અને આજનો વિડીયો જો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશે ફરી એક નવા વિડીયોમાં. બાય બાય.